ગુડ મોર્નિંગ એવરીબડી. હું છું પ્રોફેસર બલભદ્રસિંહ મંડોરા, ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આરડી શાહ આર્ટ્સ અને શ્રીમતી વીડી શાહ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. અર્થશાસ્ત્ર વિષયની સરળ સમજૂતી, હળવી ભાષા શૈલી, ઉદાહરણ સહિત અને મુદ્દાસર સમજૂતીના આ લેક્ચરમાં આપ સૌને ફરી એક વખત આવકારું છું. મિત્રો, આજે આપણે જે મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો ક્યાંક અર્થશાસ્ત્રનો તો છે જ, પણ સાથે સાથે ક્યાંક સમાજશાસ્ત્ર સાથે જોડાયેલો છે અને ક્યાંક ક્યાંક આપણી વ્યક્તિગત ભાવનાઓ સાથે પણ જોડાયેલો છે. વાતની શરૂઆત કરીએ એ પહેલા હું તમને કંઈક બતાવવા માંગુ છું. જીવનની ત્રણ અવસ્થાઓ, બાલ્યાવસ્થા, યૌવન અને વૃદ્ધાવસ્થા. આ ત્રણમાંથી સૌથી સારામાં સારી જો કોઈ અવસ્થા હોય તો તે બાલ્યાવસ્થા છે, તે આપણું બચપન છે. કોઈએ કહ્યું છે કે એ દौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन के वो दिन, वो कागज की कश्ती, वो बारिश का पानी. એવી આ બાલ્યાવસ્થા, જે અવસ્થામાં બાળકે રમવાનું હોય, કૂદવાનું હોય, ભણવાનું હોય, જે અવસ્થામાં બાળકના હાથમાં પુસ્તક હોવા જોઈએ, જે અવસ્થામાં બાળકના હાથમાં રમકડા હોવા જોઈએ, એ જ અવસ્થામાં જ્યારે બાળકના હાથમાં પાવડો, કોદાળી કે કોઈ એને મજૂરીએ લગાડી દેવામાં આવે ત્યારે ખરેખર આ લેક્ચર લેતી વખતે પણ હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. ખૂબ દુઃખ થાય છે આ લેક્ચરમાં જ્યારે બાળકો વિશેની આ પરિસ્થિતિ અંગે આપણે વાત કરતા હોય ત્યારે. તો આજે આપણે જે ભણવાનું છે એનું જે નામ છે એ છે બાળ મજૂરો. બાળ મજૂરો કોને કહેવાય, બાળ મજૂરોની પરિસ્થિતિ શું હોય છે એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એ પહેલા આપ સૌ મિત્રોને એક અપીલ કે અમારી આ યુટ્યુબ ચેનલ કે જેનો લાભ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના વિશાળ શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિ જ્યારે થઈ રહી હોય ત્યારે આપનો સાથ અને સહકાર અનિવાર્ય છે. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવો. મિત્રો, આજનો જે આ લેક્ચર છે એ લેક્ચરમાં આપણે જે મૂળ ભણવાના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં પ્રસ્તાવના, બાળ મજૂરોનો અર્થ અને તેની વ્યાખ્યા, બાળ મજૂરોનું પ્રમાણ, બાળ મજૂરોના ઉદ્ભવના કારણો, બાળ મજૂરી નિવારવાના ઉપાયો અને સમાપન. આર્થિક નિબંધ તરીકે આપણે આ પેપરને જ્યારે ભણતા હોઈએ, આ મુદ્દાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એક લેક્ચરમાં આ મુદ્દાને સમાવિષ્ટ કરવો એ થોડું અઘરું છે, મુશ્કેલ છે. માટે બાળ મજૂરો ભાગ 1 અને બાળ મજૂરો ભાગ 2 એમ બે વિડિયો લેક્ચરમાં આપણે આ મુદ્દાની ચર્ચા કરવાના છીએ. તો આ વિડિયો લેક્ચરને અંત સુધી જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો, જેથી અમારા તમામ વિડિયોની નોટિફિકેશન આપ લોકોને મળી રહે. બાળકો એ કોઈ પણ દેશનું ભાવિ છે અને આ બાળકોને દેશના સારા નાગરિક બનાવવા હોય તો તેમની યોગ્ય સાર સંભાળ લેવાવી જોઈએ કે જેથી તેઓ દેશના એક સારા નાગરિક બની શકે અને અર્થકારણના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. પરંતુ વર્તમાન સમયમાં એક એવી સમસ્યા આપણી સમક્ષ આવી છે કે જેને જોઈને
ખરેખર આપણને થોડું દુઃખ લાગે અને એ સમસ્યાને નિવારવા માટે ચોક્કસ પગલાં ભરવા જ જોઈએ, કડક પગલાં ભરવા જોઈએ. એવી આ સમસ્યા છે જેનું નામ છે બાળ મજૂરી. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો બાળ મજૂરીની સમસ્યા એ સામાન્ય એ આપણે એવું સમજીએ કે વિશ્વના વિકસતા જતા જે દેશો હોય એમાં હોય, પરંતુ એવું નથી. આ સમસ્યા ભૂતકાળમાં જે વિકસિત દેશો અત્યારે છે એ દેશોમાં પણ હતી, પણ આનું જે મૂળ કારણ છે એ છે કે 18મી સદીમાં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ. આ ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે એક બાજુ મજૂરોની માંગ વધી, પણ મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં મજૂરોનું એટલું બધું શોષણ થયું કે તેમને ઓછું વેતન આપવામાં આવ્યું અને એમના આજીવિકાના ગંભીર પ્રશ્નો ઊભા થયા. આમ બાળ મજૂરીની જે સમસ્યા છે એ ક્યાંક ને ક્યાંક મૂડીવાદ સાથે સંકળાયેલી હોય એવું આપણે કહી શકીએ. પણ આ જે સમસ્યા છે એ સમસ્યા ખૂબ જ ગંભીર સમસ્યા છે, એમાં કોઈ બેમત નથી. ભારતની વાત કરીએ તો ભારત તો લોકશાહી છે, પ્રજાસત્તાક દેશ છે. તેણે કલ્યાણ રાજ્યનો અભિગમ સ્વીકાર્યો છે. ભારતના બંધારણના અભિમુખમાં દર્શાવ્યા પ્રમાણે દરેક વર્ગના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસની જવાબદારી રાષ્ટ્રની છે. દેશના અનેક નાગરિકને જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વિકાસની સમાન તકો પૂરી પાડવામાં આવશે. પરંતુ પરિસ્થિતિ અને વાસ્તવિકતા મુજબ ભારત આર્થિક દ્રષ્ટિએ હજુ પણ થોડો પછાત દેશ છે એવું આપણે કહી શકીએ. તેથી સમાજના ઘણા બધા લોકો ગરીબીમાં જીવે છે, પોતાની મર્યાદિત આવકમાંથી પ્રાથમિક જીવનની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે અશક્તિમાન છે. તેથી આવા ગરીબ કુટુંબમાં બાળકો જે ઉંમરે રમતના મેદાનમાં હોવા જોઈએ, જે ઉંમરે બાળકોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, જે ઉંમરે બાળકોના હાથમાં રમકડા હોવા જોઈએ, તે ઉંમરે બાળકોને શ્રમિક બનાવી દેવામાં આવે છે. બાળ મજૂર કોને કહેવાય? તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે 14 વર્ષની ઉંમર સુધીના બાળકો અને બાળાઓ આજીવિકા મેળવવા માટે જુદા જુદા વ્યવસાય અને ધંધામાં કામ કરતા હોય તો તેમને આપણે બાળ મજૂર ગણવા જોઈએ. આવા બાળકોનો ઉત્પાદકીય આર્થિક પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોય છે. હવે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની વ્યાખ્યા આપણે જોઈએ તો એમણે એવું કહ્યું કે બાળ મજૂર એટલે એવા બાળકો કે જેઓ 14 વર્ષથી ઓછી ઉંમરના હોય, વળતર અથવા તો વળતર વગર એટલે કે પગાર વગર ઉત્પાદકીય અને બિન ઉત્પાદકીય પ્રવૃત્તિમાં કુટુંબમાં કે કુટુંબની બહાર રોકાયેલા હોય અને તેમની પ્રવૃત્તિ તેમના માટે શારીરિક અને માનસિક વિકાસ માટે હાનિકારક. હવે આ જે બાળ મજૂરોની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા થોડી વિસ્તૃત વ્યાખ્યા છે, કારણ કે એમાં ઘણા બધા એવા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે જેનો આપણે અભ્યાસ કરીએ તો નંબર 1, બાળ મજૂરને તેની ઉંમર સાથે સાંકળવામાં આવેલ છે. એટલે કે 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એ બાળકોને જો કામ પર લગાવવામાં આવે તો તેમને બાળ મજૂરની વ્યાખ્યામાં લેવા. નંબર 2, બાળકો વળતર કે વળતર વિના કામ કરતા હોય તો પણ તેમને બાળ મજૂર ગણવા. એટલે કે એમને પગાર મળતો હોય તો પણ એ બાળ મજૂર ગણાય અને પગાર ન મળતો હોય તો પણ તેમને બાળ મજૂર ગણવા. નંબર 3, કુટુંબ સિવાયના વ્યવસાયમાં અથવા તો કુટુંબના વ્યવસાયમાં રોકાયેલા હોય તો પણ તેમને બાળ મજૂર ગણવા. ઘણા લોકો ઘરના વ્યવસાયમાં કામ કરતા હોય તો એવી દલીલ કરે કે આ તો મારા ઘરનું કામ છે, પણ 14 વર્ષથી ઓછી ઉંમરનો બાળક જો ઘરના વ્યવસાયમાં રોકાયેલો હોય તો પણ તેને બાળ મજૂર ગણવામાં આવશે. અને આ જે બાળ મજૂરો છે તેમના શારીરિક અને માનસિક વિકાસ ઉપર માઠી અસર ઉપજાવે છે. આ માઠી અસર, આ હાનિકારક અસર માત્ર બાળકોને જ થાય છે એવું નથી, પરંતુ લાંબે ગાળે આ અસર સમગ્ર સમાજને થાય છે. માટે બાળ મજૂરો વિશે વિચારવું જોઈએ, સંશોધન કરવું જોઈએ અને આ સમસ્યાના ઉકેલ માટે ચોક્કસપણે પ્રયત્નો કરવા જોઈએ.
થોડી આંકડાઓની વાત કરી લઈએ. આંકડાઓ જોતા ખરેખર દુઃખદાયક છે અને આંકડાઓ ખરેખર ખૂબ વિશ્વસનીય પ્રાપ્ત થતા પણ નથી. એનું કારણ પણ આગળ આપણે સમજીશું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના મતે 2003 ની એને જે મોજણી કરી એ મોજણી પ્રમાણે વિશ્વમાં 14 વર્ષથી નીચેની વયના બાળ મજૂરોની સંખ્યા 226 મિલિયન છે. તેમાંથી 180 મિલિયન બાળ મજૂરો જોખમી ધંધામાં કામ કરે છે. આ જોખમી ધંધામાં રોકાયેલા બાળકો માટે શારીરિક જોખમ ખૂબ વધારે હોય છે અને આંકડાકીય અંદાજ થોડો વધારે હોય તો પણ બાળ મજૂરોની જે સમસ્યા છે એ વિશ્વમાં એટલી બધી ગંભીર સમસ્યા છે કે આ સમસ્યાની સામે આંખ મીચામણા બિલકુલ ન કરી શકાય. રાષ્ટ્રીય સ્તરે આપણે વાત કરીએ તો વિશ્વના દેશો પૈકી ભારતમાં સૌથી વધારે બાળ મજૂરો હોવાનું માનવામાં આવે છે. આમ તો આફ્રિકાના દેશોમાં સૌથી વધારે બાળ મજૂરો હોવાનો પણ એક અંદાજ છે, પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘના બાળ ભંડોળ એટલે કે યુનિસેફના અંદાજ મુજબ ભારતમાં 5 થી 14 વર્ષની વય જૂથના 35 મિલિયન બાળ મજૂરો છે, જે વિશ્વના કુલ બાળ મજૂરોના 14% છે. અન્ય બિન સત્તાવાર આંકડા ઉપર નજર નાખીએ તો ભારતમાં 5 થી 14 વર્ષની વય જૂથના 60 થી 125 મિલિયન બાળ મજૂર છે. ભારતની 2001 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 12.5 મિલિયન બાળ મજૂર છે, જે 5 થી 14 વર્ષની વય જૂથના બાળકોના 5% છે. આંકડાઓને થોડા સાઈડ પર રાખીએ અને આપણે ચર્ચા કરીએ, કારણ કે આંકડાઓ આપણને ચોક્કસ મળતા નથી. તેના કારણો કંઈક આવા છે કે બાળકોના વાલીઓ અને તેમના ધંધાના જે માલિકો છે એ માલિકો બાળ મજૂરોની આધારભૂત માહિતી આપતા નથી. નંબર 2, જે બાળકો શાળામાં ભણતા નથી અને તેમની ગણતરી જો બાળ મજૂરોમાં કરવામાં આવે તો બાળ મજૂરોની જે તાદાદ છે, જે વસ્તી છે, એટલી બધી વધી જાય કે ખરેખર એ આપણા અંદાજથી પણ વધી જાય. નંબર 3, ભારતમાં કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે, તેમાં બાળકોના શોષણનો પણ હિસ્સો છે. આ એક મોટો સામાજિક ખર્ચ છે કે ગેરલાભ છે, તેની ઉપેક્ષા થઈ શકે નહીં. મૂડીવાદને આપણે યાદ કરીએ તો કાર્લ માર્ક્સે એવું કહ્યું હતું કે જે મૂડીપતિઓ જે સંપત્તિ ભેગી કરે છે એમાં શ્રમિકોનું જે શોષણ છે એના દ્વારા પણ જે સંપત્તિ ભેગી કરી છે, માટે એ લૂંટી લેવી જોઈએ, એને મૂડીપતિઓને ભગાડી દેવા જોઈએ, શ્રમિકોએ સંગઠિત થવું જોઈએ. તો એને આની સાથે જોડીએ તો ભારતમાં પણ જે કુલ ઉત્પાદન વધ્યું છે એમાંથી કેટલું ઉત્પાદન તો આ બાળકોએ કે બાળ મજૂરોએ કરેલું ઉત્પાદન છે. તો એ એક મોટું સામાજિક ખર્ચ છે કે ગેરલાભ છે, એની આપણે ઉપેક્ષા ન કરી શકીએ અને બાળ મજૂરોની ચોક્કસ માહિતી મેળવવી મુશ્કેલ છે. બંધવા બાળ મજૂરોની વાત કરીએ કે જે ચોક્કસ કરાર આધારિત બાળ મજૂરો છે. ભારતમાં બંધવા કે વેઠિયા બાળ મજૂરોની સ્થિતિ ખૂબ જ દયાજનક છે. એક અંદાજ મુજબ ભારતમાં કુલ બાળ મજૂરોના આંધ્રપ્રદેશમાં 21%, કર્ણાટકમાં 10% અને તામિલનાડુમાં 8.7% બાળ મજૂરો જોવા મળે છે. હવે વાત કરીએ કે બાળ મજૂરો ખરેખર ક્યાં જોવા મળે છે, તો તમિલનાડુના શિવકાશી વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીઓમાં વધારે જોવા મળે છે. ઉત્તર પ્રદેશના મિર્જાપુરમાં આવેલી શેતરંજી બનાવવાના ઉદ્યોગમાં વધારે જોવા મળે છે. રાજસ્થાનના જયપુરમાં આવેલી કાચની બંગડીઓના ઉદ્યોગમાં જોવા મળે છે. ઉત્તર પ્રદેશની પિત્તળની વસ્તુઓ બનાવવાના ઉદ્યોગમાં જોવા મળે છે. મુંબઈના હીરા ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં બાળ મજૂરો જોવા મળે છે. એવું નથી કે અહીંયા જે લિસ્ટમાં બતાવેલા એટલા જ રાજ્યોમાં બાળ મજૂર જોવા મળે છે. આખા ભારતમાં જ્યાં પણ સ્વેટર બનાવવાનું કામ હોય, બાકસની સળીઓ બનાવવાનું કામ હોય, બીડી બનાવવાનું કામ હોય, ચાના બગીચા હોય, કપાસ અને શેરડીનું વાવેતર હોય, આ બધા જ કાર્યોમાં ક્યાંક ને ક્યાંક આપણને બાળ મજૂરો જોવા મળે છે. આ ઉપરાંત ચાની દુકાનો, ટ્રેક્ટર સ્કૂટર રિપેરિંગના ગેરેજ, સ્થાનિક સેવાઓ, વ્યાપારી વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિમાં પણ બંધવા બાળ મજૂરોની સ્થિતિ ખૂબ જ દયાજનક છે. તો જ્યાં દેવાની ચૂકવણી વસૂલ કરવા વેઠ પ્રથાથી બંધવા બાળ મજૂરો પાસેથી કામ લેવામાં આવે છે, તેના પરથી તેમની દયાજનક સ્થિતિનો ખ્યાલ આવે છે. આ બાળ મજૂરોનું ખૂબ જ શોષણ થાય છે. તેમને નીચું વેતન આપીને કલાકો સુધી કામ લેવામાં આવે છે.
તેઓને એવા જોખમી ધંધામાં રોકવા ફરજ પાડવામાં આવે છે જેથી તેઓ શારીરિક ખોડખાપણ કે અન્ય સમસ્યાઓ થવાનો પણ ભય હોય. માલિકો દ્વારા આ બંધવા બાળ મજૂરો પર ખૂબ જ ત્રાસ ગુજારવામાં આવે છે કે એમને આકરી સજા કરવાના કિસ્સાઓ પણ ક્યાંક ને ક્યાંક ધ્યાને ચડે છે. આવા હળદૂત બાળકોનું રક્ષણ કરનારા અનેક કાયદાઓ અસ્તિત્વમાં હોવા છતાં તેમને શોષણનો ભોગ બનતા કોઈ રોકી શકતું નથી. શા માટે આ બાળ મજૂરોની સમસ્યા ઉત્પન્ન થાય છે એના કારણોની જો છણાવટ કરીએ તો પહેલું અને ગંભીર કારણ છે ગરીબી બેકારી નું ઊંચું પ્રમાણ. મિત્રો, ગરીબી બેકારી વસ્તીનું જે 20 ચક્ર છે એ 20 ચક્ર મુજબ ગરીબ કુટુંબમાં વસ્તી વધારે હોય અને વધારે બાળકો એ ગરીબો માટે આવક પ્રાપ્તિનું સાધન હોય છે. રોજગારીની જે તકો છે એ વસ્તી જેટલી વધતી નથી, માટે આ બાળકોને પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા કામમાં જોતરી દેવામાં આવે છે. એમને મજૂરીએ મોકલવા માટે ફરજ પાડવામાં આવે છે અને બાળ મજૂરોના કાયદાનો અસરકારક અમલ જો કરવામાં આવે તો બાળકોની જગ્યાએ મોટા પુખ્ત વયના લોકોને કામે રાખવા પડે અને એમના વેતન દર પણ વધે, પણ આવું થતું નથી. અને બાળ મજૂરોની જે સમસ્યા છે એ મૂળભૂત રૂપે ક્યાંક ને ક્યાંક ગરીબી સાથે સંકળાયેલી છે. તેમ છતાં ભારતના 4 રાજ્યો આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુ, આ 4 રાજ્યો તો ધનિક રાજ્યો છે, તેમ છતાં ત્યાં ભારતના મોટા ભાગના બાળ મજૂરો જોવા મળે છે. આગળ વાત કરીએ તો શહેરીકરણ. કોઈને ગામડું ગમતું નથી, કોઈને ખેતી નથી કરવી, બધાને શહેરો તરફ દોટ મૂકવી છે. એનું એક કારણ એ છે કે બ્રિટિશ સરકારની આર્થિક નીતિથી આ ગામડાઓ પાયમાલ થઈ ગયા અને એ પાયમાલ થયેલા ગામડાઓ આઝાદીના આટલા વર્ષો વીત્યા તેમ છતાં પણ બેઠા થઈ શક્યા નથી. એટલે ગામડામાં બેકારીની સ્થિતિ હજુ પણ એમની એમ છે. આ બેકાર બનેલા કુટુંબો શહેરોમાં આવીને વસે છે અને શહેરીકરણ થાય છે. સ્થળાંતર કરી આવેલા આ કુટુંબોને શહેરોમાં વસવાટ અને રોજગારીના પ્રશ્નો સતાવે છે. તેઓએ ગંદા વિસ્તારોમાં વસવાટ કરવો પડે છે અને શહેરી વિસ્તારમાં જીવન નિર્વાહ ખર્ચ ગામડાની તુલનામાં થોડું વધારે હોય છે. એટલે કુટુંબના સભ્યો સહિત બાળકોને પણ ઉદ્યોગોમાં કે પરચુરણ ધંધા કે ઘરકામમાં મજૂરી કરવા માટે ફરજ પાડવામાં આવે છે. આમ શહેરીકરણ એ પણ બાળ મજૂરોની જે સમસ્યા છે એના ઉદ્ભવ માટેનું એક મહત્વનું કારણ છે એવું આપણે કહી શકીએ. બાળ મજૂરોમાં પ્રામાણિકતાનું તત્વ જોવા મળે છે. એટલે બાળક એ પ્રામાણિકતાની સજા ભોગવતો હોય એવું લાગે છે. કોઈ શ્રીમંત લોકો હોય તો કોઈ પુખ્ત વયના વ્યક્તિને ઘરકામ માટે રાખે તો એવા કિસ્સાઓ આપણે ઘણા જોયા છે કે માલિકને ટપકાવી બધો માલ લઈને જતા રહે. પણ બાળકને જો મજૂરીએ રાખવામાં આવે તો એક તો આ સિક્યુરિટી મળે, બીજું કે પુખ્ત વયના શ્રમિકો કરતા બાળ મજૂરોમાં પ્રામાણિકતાનું તત્વ વધારે જોવા મળે. તેઓ વફાદાર અને કર્મઠ હોય છે, એટલે ઓછા વેતનના બદલામાં વધુ કામ આપીને તેમના માલિકોના નફામાં વધારો કરવામાં એ મદદરૂપ થાય છે. તેઓ અન્યાય સામે સંગઠિત નથી થતા અને માલિકો દ્વારા પણ પુખ્ત વયના મજૂરો કરતા બાળ મજૂરોની તરફેણ કરવામાં આવે છે. તો આ એક કારણ છે કે એ લોકો પ્રામાણિકતાની પણ સજા ભોગવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રમાં રોજગારીની અપૂરતી તકો. બીજી યોજના પીસી મહાલનોબિસ નામના અર્થશાસ્ત્રીએ ઘડી. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રે સરકારનો ઝુકાવ વધારે રહ્યો. જો કે ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ તેમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રના ધીમા વિકાસને કારણે રોજગારીની તકો નહિવત પ્રમાણમાં વધે છે. કૃષિ ક્ષેત્રે આપણે જોઈએ તો વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો હોય પણ કુલ ઉત્પાદનમાં તેનો ફાળો ન હોય, એટલે પ્રચ્છન્ન કે છુપી બેકારી જોવા મળે છે. અને આ ગરીબ કુટુંબો તેમના સંતાનોને પણ પોતાની સાથે મજૂરી કરવા માટે
ખેતરમાં લઈ જતા હોય એવું આપણને જોવા મળે છે. બીજી બાજુ કૃષિ ક્ષેત્રમાં રોજગારી ન મળે તો લોકો શહેરોમાં જશે અને વળી પાછી શહેરીકરણની સમસ્યા હમણાં જે વાત કરી એ પ્રમાણે આ કૃષિ ક્ષેત્રે રોજગારીની અપૂરતી તકો, સ્થળાંતર, શહેરીકરણ અને બાળમજૂરી આ બધા પ્રશ્નો એકબીજા સાથે જોડાયેલા પ્રશ્નો છે. શ્રમિકોનું સ્થળાંતર ગુજરાતની આપણે વાત કરીએ તો વાવણી અને પાક લણવાનો હોય એ સિઝનમાં ઘણા બધા શ્રમિકો પહાડી પ્રદેશમાંથી એટલે કે અરવલ્લીની જે પર્વતમાળા છે, સુરત બાજુ, દાહોદ બાજુ, ગોધરા બાજુથી મજૂરો મધ્ય ગુજરાત બાજુ સ્થળાંતર કરતા હોય એવું આપણને જોવા મળે છે. હવે આ જે શ્રમિકો સ્થળાંતરિત થાય છે એ લોકો સહપરિવાર સ્થળાંતરિત થાય છે એટલે એમના બાળકો પણ એમની સાથે સ્થળાંતર થાય છે અને એ લોકો જ્યાં કામ કરે છે ત્યાં બાળકોને પણ કામે જોતરી દેવામાં આવે છે. એમને શિક્ષણની તકો પૂરી પાડવામાં નથી આવતી. સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાલીઓની અજાગૃતતા કે બાળકોને આવક પ્રાપ્તિનું સાધન ગણતા હોય એ જે હોય એ પણ આ સ્થળાંતરનો જે પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક બાળ મજૂરોને વેગ આપે છે, એમની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતું હોય એવું આપણે કહી શકીએ. વાત કરીએ હવે બેંકોની. બેંકો તો વેપારી સંસ્થા છે. ઓછા વ્યાજે થાપણો સ્વીકારવી અને ઊંચા વ્યાજે ધિરાણ કરવું અને નફો કમાવો આ બેંકોનો મૂળભૂત ઉદ્દેશ છે. હવે આ જે શ્રમિકો છે, જે નાનો માણસ છે, એ નાના માણસ પાસે બેંકમાંથી ધિરાણ લેવું હોય તો જામીનગીરી આપવી પડે. એની પાસે તો કંઈ છે જ નહીં. માટે સમાજનો એક એવો વર્ગ છે જેને આ બેંકો ધિરાણ નથી આપતી. ધિરાણના અભાવે આ લોકો ન તો ગૃહ ઉદ્યોગ કરી શકે છે, ન તો અન્ય કોઈ વ્યવસાય કરી શકે છે અને ધિરાણના અભાવે એ ધંધો નથી કરી શકતા અને એમને મજૂરી કરવાની ફરજ પડે છે અને એ લોકો મજૂરીએ એમની સાથે સાથે એમના બાળકોને પણ જોતરી દે છે કારણ કે એ લોકો જો એકલા મજૂરી કરશે તો આ મોંઘવારીના સમયમાં કુટુંબનું ભરણ પોષણ કરવું એમના માટે પણ ખૂબ જ અઘરું બની જાય છે. ક્યાંક ને ક્યાંક સામાજિક કલ્યાણની જે યોજનાઓ છે એ યોજનાઓ અપૂરતી હોય એવું લાગુ પડે છે. જો શ્રમિકોને વીમા યોજના આપવામાં આવે, એમને મફત તબીબી સવલત આપવામાં આવે, આ બધી સામાજિક કલ્યાણની જે યોજનાઓ છે એનો વ્યાપક અમલ થતો હોય તો આ જે સામાજિક જે ખર્ચ છે, હોસ્પિટલનું ખર્ચ જે છે એ બચી જાય તો શ્રમિકોની જે વાસ્તવિક આવક છે એ વાસ્તવિક આવકમાં વધારો થાય એવું આપણે કહી શકીએ અને આ વધેલી વાસ્તવિક આવકથી તેઓ પોતાના બાળકોને ભણાવી શકે. પરંતુ દુઃખદાયક વાત એ છે કે ભારતમાં આવી સામાજિક કલ્યાણની જે યોજનાઓ છે, બેકારી ભથ્થું છે, વીમા યોજના છે, આ બધી યોજનાઓનો અમલ ક્યાંક ને ક્યાંક અપૂરતો જોવા મળે છે. માટે બાળ મજૂરોની સમસ્યા ઉકેલવા માટે જેટલા દરે આ સામાજિક કલ્યાણની યોજનાઓ મદદરૂપ થવી જોઈએ એટલા અંશે આ યોજનાઓ ભારતમાં મદદરૂપ થઈ શકતી નથી. વાત કરીએ કુટુંબથી તરછોડાયેલા કે હળધૂત થયેલા બાળકો. ભારતમાં ગરીબીને કારણે ગરીબ કુટુંબમાં જન્મેલા બાળકો પ્રત્યે અણગમો વ્યક્ત કરવામાં આવે છે એવું આપણને જોવા મળે છે. સાથે સાથે તેઓને જવાબદારી રૂપ કે બોજારૂપ ગણવામાં આવે છે. તેથી તેમને કુટુંબમાંથી એક પ્રકારનો તિરસ્કાર કે હળધૂતપણું જોવા મળે છે. આવા જે બાળકો છે એ ક્યાંક ને ક્યાંક રખડી ખાય છે, રખડતું જીવન ગુજારે છે અને કોઈક વાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ જોતરાઈ જતા હોય એવું આપણને જોવા મળે છે. હવે આ જે બાળકો છે એ બાળકોનો ઉદ્યોગોના જે માલિકો છે એમનો લાભ ઉઠાવે છે. એમને ઉદ્યોગોમાં સરકારની નજરથી છુપી રીતે ગેરકાયદેસર રાખવામાં આવે છે
અને એમને ઓછું વેતન આપીને એમની પાસે વધારે મજૂરી કરાવવામાં આવે છે, એવું પણ જોવા મળે છે. કેટલાક બાળકો અનાથ હોય છે. આ અનાથપણાનું જે કારણ છે એમાં ક્યાંક ને ક્યાંક કુટુંબમાં જે કમાતા સભ્યો હોય એમનું મૃત્યુ થાય, માતા પિતાનો તિરસ્કાર મળે કે કુટુંબનું ભંગાણ થાય કે કૌટુંબિક કોઈ પણ સમસ્યા થાય તો બાળક અનાથ થઈ જાય છે. હવે જેને કોઈ પણ પ્રકારનું રક્ષણ જ નથી અને આ રક્ષણની સંભાવના નથી, એવા બાળકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પેટનો ખાડો પૂરો કરવા માટે એમની પાસે કોઈ વિકલ્પ નથી સિવાય કે મજૂરી. અને આ અનાથપણાની જે સમસ્યા છે એ સમસ્યા બાળ મજૂરીમાં પરિવર્તન પામે છે. જ્ઞાતિવાદ અને ભેદભાવ યુક્ત વલણ. ભારતમાં જ્ઞાતિવાદના તીવ્ર મતભેદો પ્રવર્તમાન છે. ઉચ્ચ નીચના ભેદભાવો જોવા મળે છે. કેટલીક જ્ઞાતિઓ સેવા સાથે સંકળાયેલી છે, તેમને વિકાસની ક્યાંક ને ક્યાંક તકો પૂરી ન પડતી હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. સરકાર તરફથી અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે, આ જ્ઞાતિઓનો ઉદ્ધાર પણ થઈ રહ્યો છે, પણ આ જ્ઞાતિવાદ અને ભેદભાવ યુક્ત જે વલણ છે એ વલણને બાળ મજૂરોના એક કારણ તરીકે જોવામાં આવ્યા છે, કારણ કે આ જ્ઞાતિવાદ અને ભેદભાવયુક્ત વલણને લીધે જે સેવા આપે છે એ જે વર્ગ છે એ વર્ગ પોતે કામ કરે છે અને પોતાની સાથે પોતાના બાળકોને પણ જોતરી દે છે. બેકારી ભથ્થાનો અભાવ. જો વ્યક્તિને પૂર્ણ સમય માટે રોજગારી ન મળે તો જેટલા સમય માટે એ બેકાર રહે તો આવા વ્યક્તિના કુટુંબના ભરણ પોષણ માટે એને બેકારી ભથ્થું આપવું જોઈએ, જે ભારતમાં આપણને મળતું નથી. તો આ ગરીબ કુટુંબમાં મુખ્ય કમાવનાર વ્યક્તિ જો અકસ્માતનો ભોગ બને કે મૃત્યુ પામે અથવા તો એને કામ ન મળે તો આવા સમયમાં જે સહાય મળવી જોઈએ, જેનાથી બાળકો ટકી શકે, પોતાનું ભરણ પોષણ કરી શકે અને શિક્ષણની સુવિધાઓ પ્રાપ્ત કરી શકે, એ જે મળવું જોઈએ એ જ્યારે નથી મળતું ત્યારે આ બાળકોએ ભોગવવું પડે છે. પોતે પેટનો ખાડો પૂરો કરવા માટે શિક્ષણની તકો જતી કરવી પડે છે. મફત શિક્ષણ હોવા છતાં પણ બાળકો આ શિક્ષણને પામી શકતા નથી અને એ બાળ મજૂરોની સમસ્યામાં જોતરાઈ જાય છે. એમને પરાણે મજૂરી કરવી પડે છે. આ એમના માટે એક ફરજિયાતપણું હોય એવું ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે. એવું નથી કે સરકાર તરફથી પ્રયત્ન નથી કરવામાં આવતા. સરકાર તરફથી ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણનો કાયદો અમલમાં હોવા છતાં જે બાળકો છે એ બાળકોના વાલીઓ ક્યાંક ને ક્યાંક આ શિક્ષણનું મહત્વ નથી સમજતા અથવા તો બાળકને માત્ર ને માત્ર આવક પ્રાપ્તિનું સાધન ગણવામાં આવતું હોય એ પણ એક કારણ હોઈ શકે કે વાલીઓ બાળકોને શાળાએ મોકલવાને બદલે પોતાની સાથે મજૂરી કરાવે છે. કોઈ પણ માતા પિતાને પોતાના બાળકો મજૂરી કરે ન જ ગમે, પણ આવું થઈ રહ્યું છે માટે આ પણ એક સંશોધનનો વિષય અવશ્ય કહી શકાય. બાળ મજૂરોને નીચું વેતન આપવામાં આવે છે, વધારે કામ લેવામાં આવે છે. તો ઉદ્યોગપતિઓ માટે કે બાળ મજૂરોને જે લોકો કામે રાખે છે એમને માટે બાળકો તો એક સસ્તો અને પ્રામાણિક મજૂર છે. તો શા માટે એ બાળ મજૂરોને ન રાખે? આ એક ચોક્કસ રીતે કહી શકાય કે આ એક મૂળભૂત કારણ છે જેથી બાળ મજૂરોની જે સમસ્યા છે એ સમસ્યા ઉકેલાતી નથી. ઉલટાનું બાળ મજૂરો રાખવાનું જે પ્રમાણ છે એ પ્રમાણ આ સસ્તા અને પ્રામાણિક મજૂરના લીધે વધતું જાય છે એમ આપણે કહી શકીએ. ઘણી બધી એનજીઓ ચાલે છે. આ એનજીઓ સામાજિક સુધારાને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. તેમ છતાં આ બાળ મજૂરોના પ્રશ્ને આ એનજીઓ તરફથી ક્યાંક ને ક્યાંક ઓછો અવાજ ઉઠાવવામાં આવતો હોય એવું આપણને જોવા મળે છે. તો એવું છે કે સરકાર અને આ એનજીઓ વચ્ચે સંકલન નથી. શું પ્રશ્ન છે
આ પણ એક સંશોધનનો વિષય છે કે ક્યાંક ને ક્યાંક એનજીઓ અને સરકાર વચ્ચે જે એક સૂત્રતા હોવી જોઈએ, જે સમાજને સુધારવા માટેની જે બિન સરકારી સંસ્થાઓની જે ભૂમિકા છે એ ભૂમિકા એમનું કાર્યક્ષેત્ર ક્યાંક ને ક્યાંક વિસ્તૃત થવું જોઈએ એવું પણ આપણે કહી શકીએ. દોષીઓને કડક સજા થવી જોઈએ. એક તરફ દેશમાં બાળ મજૂરોને લગતી ફરિયાદો નથી થતી. કેમ નથી થતી એના કારણો પણ આપણે ભણીશું. બીજી તરફ જે ફરિયાદો થાય છે એમાં જે કસૂરવાર ઠરે છે, કસૂરવાર અહીંયા શબ્દની ભૂલ છે, જે કસૂરવાર ઠરે છે એ એમને મામૂલી રકમનો દંડ કે ઓછી જેલની સજા ભોગવી એ લોકો મુક્ત થઈ જાય છે. માટે બાળકોને મજૂરીએ રાખવા માટે જે ભયનો માહોલ ઉભો થવો જોઈએ, જે સરકારની અને કાયદાની જે બીક હોવી જોઈએ એ બીક જોવા મળતી નથી. અને એટલા માટે પણ આ બાળ મજૂરોને કામ પર રાખવાની જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળે છે. આ જે સમસ્યા છે તો એ સમસ્યાને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા છે, પરંતુ આ કાયદાઓમાં ક્યાંક ને ક્યાંક છટકબારીઓ છે. આ છટકબારીઓનો જે લાભ છે ઉદ્યોગોના માલિકો ઉઠાવે છે અને વહીવટી તંત્ર દ્વારા પણ આના અમલ માટે દેખરેખ નથી રખાતી. માનવ હક પંચે કેટલાક રાજ્યોનું સર્વેક્ષણ કર્યું છે તો આ કાયદાઓ માત્ર કાગળ ઉપર જ છે. શા માટે કાગળ ઉપર છે? એના બે કારણો છે. નંબર 1 ભ્રષ્ટાચાર અને નંબર 2 સામાજિક દયા. ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ભ્રષ્ટ છે, દોષીઓને પકડવામાં નથી આવતા, એમની ફરિયાદોની યોગ્ય નોંધણી અને રજૂઆત નથી થતી. તો ક્યાંક ને ક્યાંક સામાજિક દયા પણ છે કે જો દોષીઓને પકડીને સજા કરવામાં આવે તો આ બાળ મજૂરો દ્વારા એમનું જે ભરણ પોષણ થાય છે, બાળ મજૂરોના પરિવારનું જે લાલન પાલન થાય છે, એમના અસ્તિત્વનો સવાલ ઉભો થઈ જાય જો એમની પાસેથી કામ છીનવી લેવામાં આવે તો. એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને સામાજિક દયા પણ આ બાળ મજૂરોની સમસ્યા માટે કારણભૂત હોય એવું આપણે કહી શકીએ. તો મિત્રો, આજનો જે આ લેક્ચર છે આ લેક્ચરમાં આપણે બાળ મજૂર એટલે શું, તેના ઉદ્ભવના કારણો, એની વિશેષ રૂપે એની છણાવટ કરી છે. હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે બાળ મજૂરીને રોકવા માટેના જે ઉપાયો છે એની ચર્ચા કરવાના છીએ, કારણ કે આ એક આર્થિક નિબંધની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એક જ વિડિયો લેક્ચરમાં આપણે એને પૂર્ણ ન કરી શકીએ. જો પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ તો વિડિયો લેક્ચર ખૂબ જ લાંબો બની જાય. માટે આપણે એને બે વિભાગમાં એની ચર્ચા કરીશું, બાળ મજૂરો ભાગ 1 અને બાળ મજૂરો ભાગ 2. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આ લેક્ચરને અંત સુધી જોયો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તરત જ બીજો એક વિડિયો લેક્ચર લઈને અમે આવી રહ્યા છીએ. અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો, જેથી આવનાર નવા શૈક્ષણિક વિડિયોની માહિતી આપ લોકોને મળી રહે. આ વિડિયો લેક્ચરમાં ફક્ત આટલું જ. અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત.